કોસંબડીની પેન્શનર મહિલાને રિક્ષામાં ગઠિયાઓનો ભેટો થયો હતો. પરાણે રિક્ષામાં બેસાડ્યા બાદ ધક્કા મુક્કી કરી બંગડી કાપી કાઢી લીધી હતી. એસે મોટર્સ નજીકથી બેસાડ્યા બાદ ગઠિયાઓ નોટિફાઈડ કચેરી આગળના જીઆઈડીસી ગેટ પાસે ઉતારી ફરાર થઈ ગયા હતા. રિક્ષા ચાલક સહિત અંદર રહેલા 3 ઈસમોની હાથ ચાલાકી સામે પેન્શનર મહિલાએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 15 ગ્રામની સોનાની બંગડી કાપીને તેમણે કાઢી લીધી હતી. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે ચંપાબેન રમણભાઈ વસાવા ગતરોજ પોતાના પેન્શનના કામ અર્થે એસે મોટર્સની સામે આવેલી ઇન્ડિયન બેંકમાં ગયા હતા. બેંકનું કામ પૂર્ણ કરીને તેઓ પરત ઘરે જવા માટે મુખ્ય માર્ગ પર વાહનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલક તેમની પાસે આવીને ઊભો રહ્યો. રિક્ષામાં અગાઉથી જ 3 શંકાસ્પદ પેસેન્જરો બેઠા હતા. રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેનને માસી ચાલો બેસી જાઓ, ક્યાં જવું છે તેમ કહી રિક્ષામાં બેસવા માટે ભારે આગ્રહ કર્યો હતો. ચંપાબેન રિક્ષામાં પેસેન્જરોને વધુ જોતા બેસવાની અસમર્થતા દર્શાવતા કહ્યું હતું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે. પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેસેલા 3 પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી માસીને પરાણે બેસાડી દીધા હતા. મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને અંદર બેસેલા શખ્સો ચંપાબેનનું ધ્યાન ભટકાવી દીધું હતું. રિક્ષા અંકલેશ્વર પ્રતિન ચોકડી અને બ્રિજ પસાર કરી જ્યારે વાલિયા કોસંબડી મુખ્ય માર્ગ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ પાસે પહોંચી ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને નહીં બેસવામાં તકલીફ પડે છે ને, તમે ઉતરી જાઓ તેમ કહી તે મને અધવચ્ચે ઉતારી દીધા હતા. રિક્ષામાંથી નીચે ઉતર્યાના ગણતરીની સેકન્ડોમાં જ ચંપાબેનની નજર તેના હાથ પર ગઈ, જ્યાં પહેરેલી અંદાજે 15 ગ્રામ વજનની સોનાની કિંમતની બંગડી ગાયબ હતી. તેઓ કંઈ સમજે કે બૂમાબૂમ કરે તે પહેલા જ રિક્ષા ચાલક તેના 3 સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. ધોળા દિવસે થયેલી આ લૂંટથી હેપતાઈ ગયેલા પેન્શનર ચંપાબેન આસપાસના લોકોની મદદ માંગી હતી. જાગૃત નાગરિકો તેમને ત્વરિત અસરથી જીઆઈડીસી પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં તેમણે પોતાની સાથે થયેલી ચોરીની આપવીતી પોલીસને જણાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જીઆઈડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક અસરથી અરજી નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઘટના સ્થળ અને રિક્ષા જે માર્ગ પરથી પસાર થઈ હતી તે તમામ રૂટ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી હતી. ચંપાબેન રમણભાઈ વસાવા. હું બેંકમાંથી નીકળી, એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઓ. તે મેં કીધું કે 3 પાછળ બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે એ લોકોએ થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે. પછી પ્રતિન સુધીને આવ્યા. પ્રતિન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈની જીઆઈડીસીનો પેલો જે દરવાજો આપણે એ આવે છે દરવાજો, ત્યાં ગાડીથી આગળ જતા મને એને ઉતારી પાડી. મને કહે કે માસી ફાવતું નથી, તમે ઉતરી જાઓ. અને પછી મારા હાથ પણ ખેંચાયો, ઉતરી ગઈ. તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી. એને આ બંગડીને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ. હું એક રિક્ષાવાળા ભાઈને કહ્યું પણ એ રિક્ષાવાળા ભાઈની રિક્ષા બરાબર ચાલે એવી નહોતી. તો મને કે તમે કોઈ બી બાઇક પર બેસીને જાઓ માસી, એ રિક્ષાને પકડો. પણ એવું કોઈ મળ્યું જ નહીં. એટલે પછી હું જીઆઈડીસી પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું, બધું કર્યું અને પછી નોટિફાઈના તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં અહીંયા બધું બતાવ્યું, તેમાં દેખાયું પણ બસ. પછી તો સાહેબે કહ્યું મને કે બેન છે તો અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું.